કપડાનો ઢગલો કરીને બેઠી હતી ને મને એટલી આળસ આવતી હતી કપડાં સકેલવાની ને અમારા બેનને જો જલસા છે કાંઈ ઉપાધિ છે ને મને માથું એટલું ચડ્યું હતું મેં ગટુને કીધું મારે સૂઈ જવું છે કે ના રે મમ્મા સુવાનું નથી તું મારી યારે રમ હવે રમવામાં એને બધા કપડાં પાછા ફેલાઈ દીધા મારે તો એની ઉપાધિ અને ભૂખ લાગી હતી જો બેસી ગઈ હતી ભાત ને છાશ લઈને ને અમારા બેન છે ને સૂઈ ગયા હતા મારે સુવાનો વારો આવે કે ન આવે પણ એને સુવાઈ ગયું મેં કીધું કાંઈ ને હાલો સૂતી છે ને તો આપણે અડધી કલાક સૂઈ જવાનું છે સૂઈને ઊભી થઈને તો હરી આવી ગયા હતા ને બાપ દીકરી જો બે કેવા રમે છે વાતો જ જોઈ કરે છે આ બેની વાતો છે ને બહુ અનોખી જ હોય મેં પછી એને કીધું તમે બાપ દીકરી બે રમો મારે શાક બનાવવાનું છે ભીંડાનું તો આપણે લઈ લીધો ભીંડો અને 9:15 થઈ ગયા હતા રાતે બોલો નાની દીકરી બે રમતા હતા જો પોપટ લઈને એવા રમે છે અને ગટ્ટુ કે હાલ મમ્મા ડાન્સ કર્યું મેં કીધું અત્યારે ડાન્સ થોડો કરવાનો છે અત્યારે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે તો આખો ભીંડો આપણે ફ્રાય કર્યો છે એ પણ લોઢીમાં આનો ટેસ્ટ છે ને એકદમ અલગ જ આવે લોઢીમાં બનાવીને એટલે મજા જ આવે એકદમ દેશી સ્ટાઇલમાં હરીને ભૂખ લાગી નહોતી મને કે હાલી કે બહાર જઈ આવીને આપણે જમી લેશું તો અમે નીકળી ગયા ચાણક ક્યાંય જવાને જો બધે બેસી ગયા હતા ટાઈડના ઠૂઠરાતા હતા અને હરી અમારા ફોનમાં વાત કરતા હતા મેં કીધું હવે મારથી નથી રહેવાતું અહીંયા ઠંડી બહુ વધતી જાય તો મેં કીધું હાલો બધા પોતપોતાના ઘરે નીકળો અને અમે આવી ગયા ઘરે આવીને જો મેં સમોસા લીધા હતા ને હરી બેસી ગયો હતા ભીંડો ખાવા કેમ કે એનો તો ફેવરિટ છે ભીંડો